તમારે પેલું સપનું કલાકાર બનવાનું? તમે તો ગાયન ગાતા હતા ને. કલાકાર બનવાનું સપનું તો હજ છે ને, પણ કઈ ઓળખાણ નહીં આવી. સ્ટુડિયો વાળા હું તમને લઈ જશે એવી જગ્યા ઉપર. તો એવું હોય તો તમે એમના કોને વાત કરો. હા કરીએ, પણ એમાં ખર્ચો લાગશે જરી. પૈસા લાગશે? હા. કેટલા લાગશે? કેટલા લાગશે? 1 લાખ રૂપિયા. એટલા બધા લાગશે? હા એટલે જોઈએ. હા તો પૈસા તો આપણી જોડે હાલમાં નથી, પણ પૈસા તો જોઈશે, પૈસા વગર નહીં. હા પૈસાનું તો એકદમ ચિંતા ના કરશો, પણ પહેલાં ગાયન ગાવ તમે. હું ખબર તમારો અવાજ કેવો હોય. ગીત સાંભળવું છે એમ ને? હા હા તો ગાઉં. હા ગાઉં. એ રાખજે નંબર મોઢે મારો, લખતી ના કાગળમાં, કોઈ જોઈ જશે તો. અવાજ મસ્ત હા તમારો. તમે ઉપડી જશો એવું લાગે. તો તમે વાત કરો એમને. હા પણ પેલા પૈસાનું આપણે? પૈસાનો કોઈ ચિંતા નહીં, આપણી જોડે જમીન છે તો વેચી મારીશું. સારું તે આપણે કાલે આવી જજો. તે આપણે એક લોકેશન બતાવી ત્યાં આવી જજો. પૈસા લઈને કાલે અમે ફોન કરશું એટલે લગાવી જઈએ. હા તો તમારો નંબર આપજો મને. હા નંબર લખજો. આ નંબર પર ફોન કરી લેજો કાલે. શું નામ તમારું? મારું નામ રવિન્દ્ર કરી દેજો. સારું. હા સારું તો આપણે કાલે જગા પર મળીએ. હા મળીએ. સારું 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 આવજો સર. ખોરતા ખોરતા આવી ગયા તો ખરા, પણ તો દેખાતું નહીં. હા ફોન હલો. હા તમે કીધું તું ને, પેલી વાત કરી હતી ને કાલ. હા અમે આવી ગયા. હોય એટલે આપણે ખેતરમાં એમ ને? એ હા એ તો રવિન્દ્રભાઈ ત્યાં કઈ રહ્યા? હવે એમની તમારે શું કામ? આપણે કેસેટ બનાવડાવવાની હે ને, તે એમને કીધું હતું કે મારી જોડે આવજો, એટલા માટે આવ્યા. શાનું લીધું? આપણે ગાયન શૂટિંગને. ગાયન શૂટિંગ કરવાનું? હા હા તો વાંધો નહીં. એ તો પેલો મગર ક્ષેત્રમાં તો કશે પૈસા માગ્યા જ છીએ એમને. પૈસા માગ્યા? હા હા કેટલા? લાખ રૂપિયા કીધા એમને. અરે આ પૂરો તમે બોરા દેખાય, તમને કદાચ છેતરી ના દેવાય. ના ના એમ તો છેતરાવા નહીં, હારા માણસ છે. હા ના તમે વિડીયો તમારું ગાડી કઈ નાખે એવા એ 2 જણા હારા મોણા આમ નહીં લાગતા. એવું હા એટલે જો વિચારીને જજો. આયરન આમ જતા રહો પેલી માગા ક્ષેત્રમાં કેવાય. પેલી માગા હવે એમના ક્ષેત્ર ભાઈ પછી રહીશું. હા એડ્રેસ તો અહીંનું જ આવ્યું છે, પણ ક્યાં હશે પેલા? આગળ જઈએ. હા ચલો આગળ જઈએ. રવિન્દ્રભાઈ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન.
આવી ગયા તમે? હા આવી ગયા. એટલે આપણે તમે અહીં આવી ગયા ખરા, પણ ચા પાણી તો ખેતરમાં તો મળે નહીં, તો તમને ખબર ને. કશો વાંધો નહીં, આપણે ચા પાણી નહીં, શું કરવું ચાલે અત્યારે. હા તો હવે બોલો, કેસેટ બનાવવાની? હા કેસેટ બનાવવાની ને. એવું? હા. અને પેલા પૈસા લાવ્યા કે નહીં? પૈસા થઈ ગયું સેટિંગ. થઈ ગયા? હા તો આપણે ફરી ક્યારે આપણે વિડીયો બનાવો? પૈસા આજે બનાવી દઈએ. પૈસા તો હાલ આપી દઉં. પૈસા આલો ભાઈ, તમારું કામ થઈ જાય. પહેલાં પણ તમે કેસેટ બનાવડાવો, પછી તમને પૈસા આપું ને. તો પૈસા આલો એટલે કેસેટ તમારી બની જશે, વાંધો નહીં આવે. પૈસા આલો. પૈસાવાળા કેસેટ તમને બનાવવાની, પહેલાં પૈસા આલો પછી કેસેટ બને ને. એકદમ તમે પૈસા આલો કે કેસેટ તમે કહો તો તમે બને. પૈસા તો આલો, પણ તમારા પર વિશ્વાસ કેમ ન કરું? વિશ્વાસ કેમ ન કરો એટલે અમારે બનાવવાનું નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા, તો એ ભાઈ એમને એવું જ કહેતા હતા. હા કે ભાઈનો ભરોસો નહીં કરવાનો એમ. પણ પેલા ફ્રેન્ડ ઉભા રહેલા હવે ડેડ વખત કરતા હતા. હા એમને મને એડ્રેસ બતાવ્યું ને તમારે. એ તો પાગલ હ. ગોડું માં એનો કઈ વિશ્વાસ કરો તમે? ગોડું મું એ તો ના, એ તો બહુ સરસ લાગતા હતા. દેખાવામાં જ સરસ હ. તમે એમને પૈસા આલો, તમારું કામ થઈ ગયું. પૈસા ના પૈસા તો આલો બુઢા તમે પેલા. હા પૈસા આલો લો, તમારા પર વિશ્વાસ છે એટલે પૈસા આલો. હો મારું કામ તમે પૂરું કરજો. કામ તો તમારું પૂરું થઈ જશે, તમારે ખાલી ફેમસ જ થવું ને. હા હા કલાકાર જ બનવું ને. હા હા બસ તમારું કામ પૂરું થઈ જશે. આપણું નામ બનવું જોઈએ. પૈસા પૂરા હે ને, પૂરા લાખ રૂપિયા. બસ તમારું કામ થઈ જશે. તો ફરી ક્યારે મળીએ? ફરી આપણે એવા ક્યારે શૂટિંગ ચાલુ કરવું? વિડીયો વાળાને વાત કરી દઈએ, ફોન કરી ફોન કરી દઈએ, તમે આવી જજો. હા કઈ વાંધો નહીં. હા તો ચાલો અમે નીકળીએ. હા હા જવું નહીં કરવા. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. બકરા હાથમાં આવી ગયા ને યાર, આપણું કામ થઈ ગયું. એટલે હા બચારા ભોર્યા હતા, તે આપણે પર વિશ્વાસ કરીને આવી ગયા. પેલો બચારો તો ચેવો પાગલ હતો ને આપણે પાગલ બનાવી દીધો ને યાર. એટલે આપણે હારા બેન ટોપી પહેરા દીધી ને યાર. આવા બકરા મળતા રહે ને તો આપણો ધંધો હેડતો રહે. આપણે ગરીબી માંથી અમીરી ઉપર પકાઈ જઈએ. હેડ આપણે સટકી જઈએ, આપણો પેલો હાથમાં નહીં આવવો. આપણે તો એક કોણ ના આપણે કોણ, હું મારા મેં બ્લોક નંબર બ્લોક કરી નાખ્યો. આપણું કામ થઈ ગયું. એટલે પ્રતિક, આપણા તો હારા બે માણસ મળી ગયા. હા એ તો વાત સાચી છે ને. હવે આપણું સપનું પૂરું થશે. હા એ તો કલાકાર બનવાનું. તમે બે જણા મેં તો જોયા, હવે તમને લાગે સારું. કાકા આપણે ચેતન મળ્યા નતા? અરે હવે લે પેલા કલાકાર બનવા જતા રહીએ તમે. હા તમે એડ્રેસ બતાવ્યું હતું ને. હા તે શું થાય તમારા કલાકારનું? પછી એ બે તો ફોને નહીં ઉપાડતા, હારા છેતરાઈ ગયા આમના. અરે બુડા મેં તમને નતું કીધું કે બે ફરોઠ? તમારી વાત મોની વાત તો સારું. લાખ રૂપિયા આલે હતા ને? લાખ રૂપિયા લઈ ગયા. હવે એ જલસા કરતા છે ને, તમારે રડવાનો દાડો દુનિયામાં આવું ના હોય, કોઈના પર વિશ્વાસ ના થાય. મેં તમને સાચું નતું શીખવણ આલી. તમે સાચી શીખવણ આપી હતી, અમે મોની વાત તો આ દિવસ આ જોવાનું ના આવે તમારે. તા બુડા હવે તમારે શું મેર મારું મોનો નહીં. તમે તો શું કરીએ હવે? કોન્ટેક્ટ થશે એમની જોડે? હવે એ હાથમાં ના આવે, એ તો પહેલા આવે જ છે. આવી રીતે લોકોને પહેલા ક્ષેત્ર કલાકારનો બોણો આલી ના હોય ને બધું જાત જાતનું લાઈન આવી રીતનું જ કરે વાયા. એવું એમ? હા તો હવે શું કરીશું? હવે શું કરવાનું? હવે ગયા પૈસા તમારા નહીં નાખવાનું દૂધ જ હોય. હવે ભૂલી જવાનું પૈસા. હા હાલો તમે તમારે ઘેર જાઓ, અમે હું મારે ઘેર જવું. મારે સારું નહીં જાઓ તમારે ઘેર.
હા જબરા છે ક્યાં આપણા મારું ઓછું મેં એમને કીધેલું મારું કહેલું મળ્યા નહીં અને આજે દુઃખનો દાડો આવ્યો આવા લાખ રૂપિયા જમાનો તોય લાવા કોમ ગમે તેટલું વધુ કરે તોય લાખ રૂપિયા ભેગા નહીં થતા અને કલાકારની લાલચમાં લાખ રૂપિયા ખરાબ કરવા હે યો લો ભોગવા તા